વિચારવાનું કયું હતું? ગાડીના ચક્કર લગાવવાનું નહીં. વિચાર ત્યારે જ આવે ને જ્યારે હું ચક્કર મારું, અને સમજાતું નથી કે હવે કરવું તો કરવું શું. ભાગી જઈએ એટલે તું આમ ભાગી જાઉં. કેવી વાત કરે છે હજે ને. પપ્પાએ મને કહી દીધું છે કે હવે તારું કંઈ પણ નહીં ચાલે ને તું બહાના બનાવીશ કે ના પાડીશ ને એ નહીં ચાલે. હું આજ પાડી દેવાનો છું ત્યાં. એટલે તું લગ્ન કરવાનો છે મને છોડીને? જો લગ્ન કરીશ ને તો એ છોકરીનું ગળું દબાવીને એને પણ મારી નાખીશ અને તને તો ગનથી ઉડાડી દઈશ. સમજવાની કોશિશ કર મીરા કે હું તને જ પ્રેમ કરું છું ને તારી સાથે રહેવા માંગુ છું. એ તો હું પણ કરું છું, પણ ઘરે કહેવાની હિંમત નથી ચાલતી. મમ્મીનો ચહેરો જોઉં ને ત્યાં ડર લાગવા લાગે છે. બોલ. સેમ ટુ યુ. સાચું કહું છું. ભાગી જઈએ? ભગાય એમ નથી. ક્યાંથી ભાગી જઈએ? હજી તું વિચાર તો કર કે આપણી કોલેજ પૂરી થઈ છે, હું નોકરી માટે ઇન્ટરવ્યુ આપું છું, કઈ હજી સેટ નથી થયા અને આપણે લોકો અત્યારે ફસાઈ ગયા છીએ. કોર્ટ મેરેજ કરી લઈએ? ભગવાન, તને કેમ સમજાવું? ગુજરાતીમાં જ કહી રહ્યો છું કે પપ્પાએ કીધું છે કે મેં તારા માટે છોકરી પસંદ કરી લીધી છે ને ત્યાં તારા લગ્ન કરાવવાના છે. હવે તું જવાબ આપ. નહીં થાય. પપ્પાને ઘરે જઈને આવું કહી દેવાનું. જો આદિ, આટલા વર્ષ થઈ ગયા, હું તને સાચો પ્રેમ કરું છું અને તું બીજા સાથે લગ્ન કરીશ તો હું શું કરી લઈશ? એક કામ કરીએ, આપણે મમ્મી અને પપ્પાને મળાવી દઈએ. મારા પપ્પાનો સ્વભાવ તને ખબર છે ને? તને મારા મમ્મીનો સ્વભાવ ખબર છે? હા, તો મેં તને પહેલા પણ કહ્યું હતું કે પપ્પા ક્યારેય નહીં માન. હંમેશા પોતાના નિયમો, રૂઢિચુસ્ત નિયમો એમની સાથે મને જીવતા શીખવાડ્યો છે. જ્યારથી મમ્મી મતલબમાં અમને છોડીને ગયા ને ત્યારથી પપ્પાએ એવું જ વિચાર્યું છે કે બધી જવાબદારી મારા માથા પર છે અને હું જેમ કહું ને એમ જ થવું જોઈએ. આ તારા પપ્પાને કોઈ દિવસ પ્રેમ નહીં થયો હોય? ખડૂસો જ એટલા છે કે હા, બસ હા, રહેવા દે. મારા પપ્પા વિશે કંઈ ન બોલતી. તો એમ કહેતી તો હતી આટલું બધું તું બોલતી હોય તો એક કામ કર ને, તારા મમ્મીને મનાવ ને તારા મમ્મીને મારા પપ્પા પાસે મોકલ, જેથી કરીને એ બધી વાત કરી લે અને વાતનું સોલ્યુશન આવે. એક્સક્યુઝ મી, યસ. હું છોકરી છું, છોકરીવાળા માંગા લઈને ન જતા હું, સમજો? કામ તારા મમ્મી જો આટલા સમજુ હોય અને પ્રેમને સમજી શકતા હોય તો તું વાત કરી શકે ને. આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, લગ્ન કરવા માંગીએ છીએ, તો તારા મમ્મી સમજી જશે બરાબર રીતે. અચ્છા, સાચું? મારા મમ્મીને એક ડ્રેસ લેવા માટે 3.5 મહિના મનાવવા પડે છે મારે. જો વાત તો તારે જ કરવી પડશે. આખી સ્ટોરી મને ખબર છે તમારી. રહેવા દો ને કે તારા પપ્પા તારા મમ્મીને છોડીને શું કામ ગયા હતા. એ બંને વચ્ચે પ્રેમ નહોતો એટલે. શટ અપ. મારા મમ્મી અને પપ્પા વિશે જરાય નહીં બોલતો, સમજો? મારા પપ્પાનો જ વાંક હતો. માનું છું કે મમ્મી થોડા સ્વભાવના તેજ છે, બાકી એમ કઈ ખરાબ માણસ થોડી છે. જો આઈ લવ યુ, ખબર પડી તને? હવે તારા લગ્ન ક્યાંય પણ થશે ને તો હું ધમ પછાડા કરીશ. મીરા, હું પણ નથી ઈચ્છતો કે તારા કે મારા આપણા બંનેના કોઈ બીજી જગ્યાએ લગ્ન થાય. તો પછી આપણે શું કરીશું? ભાગી જઈએ. સાચું? ચાલ ભાગી જઈએ ફટાફટ. ગાડી નહીં હવે તો બેસ. તો પછી એટલી ઉતાવળી ને કે મેં નિર્ણય લીધો એટલે બસ નક્કી કરી લીધું કે હા ભાગી જઈએ. કેવી મજા આવે નહીં? ભાગીને લગ્ન કર્યા હોય, અજાણા શહેરમાં રહેતા હોય, ખાવા પીવાની તકલીફ હોય તો માણસ પ્રેમમાં જીવતો હોય. મેં આવા ફિલ્મો બહુ જોયા છે. આપણે આવું ટ્રાય કરીએ? ઊભી રે. અત્યાર સુધીમાં આપણે કઈ કોશિશ તો કરી જ નથી. તે તારા મમ્મીને વાત કરી કે હું એક છોકરાને પ્રેમ કરું છું? ક્યારેય નહીં. તો મેં પણ નથી કીધું કે પપ્પા હું એક છોકરીને પ્રેમ કરું છું. અમે કોલેજમાં સાથે જ ભણતા હતા અને અમને બંનેને એકબીજાને સારી રીતે ઓળખીએ છીએ ને આગળ સાથે સારી રીતે જિંદગી જીવી શકશું. તો હિંમત કરવી પડશે ને. તારે મારે બંને વાત કરવી પડશે ઘરે, અને ત્યાર પછી એ લોકો આપણને શું જવાબ આપે છે પછી આગળનું વિચારીએ ને, પછી આપણે નક્કી કરીએ ને કે શું કરવું. મમ્મી પપ્પા મારે ને એના માટે શું કરવું જોઈએ? અત્યારથી ડરાવ નહીં મને, નહીં તો હું પપ્પાને વાત જ નહીં કરી શકું. પણ કહેવાનો મતલબ એ છે કે જો આપણે અલગ ન થવું હોય તો આપણી પાસે એક જ રસ્તો છે, વાત કરવાનો. વાત કરવી પડશે. અને જો કદાચ એવું પણ બની શકે કે માની ગયા તો પ્રેમથી આમ એ લોકોએ આપણા ધામધૂમથી લગ્ન કરાવી દીધા તો સપના જોવા કેટલી સારી વાત છે નહીં ખરેખર? હા, મને તો એમ લાગે છે કે વાહ, હું તો વરાજો બનીને આ ઘોડી ઉપર બેસીને નિરાતે તને લેવા માટે આવી રહ્યો છું, જાણે હું એકલો આગળ ને બાકી બધા પાછળ. વાહ, અને મારા મમ્મી તારી સામે આવ્યા, હાથમાં પૂજાની થાળી છે અને આવીને સટાક કરતી ઝાપટ મારી. સપનામાંથી બહાર આવો ને, વાત કરીએ ઘરે જઈને. ચાલ
સપના ઉપર પાણી ફેરવવા વાળી. જો ધક્કો નહીં માર, સમજો? લગ્ન કરવાના છે. બેસ નહીં તો એમ મૂકીને જતો રહીશ. તારી જ વાત જોતો હતો. તો હવે મેં તને વાત કરી હતી ને, તો આજે હું તેને હા પાડી દઉં છું. પપ્પા શેની હા પાડી દેશો? અરે આ તારા લગ્ન નહીં, બીજું હું. હવે જો આમનામ ઉંમર જતી રહેશે. જુઓ તમે સમજો, હજી એવી રીતના ઉતાવળે ત્યાં જવાબ આપવો સારી વાત ના કહેવાય. આપણે જોવા પણ નથી ગયા, એ લોકો જોવા પણ નથી આવ્યા, અમે લોકો મળ્યા પણ નથી. મતલબમાં આવી રીતે તમે ડાયરેક્ટ હા પાડી દેશો? જિંદગીનો સવાલ છે ને, સમય જોતો હોય ને થોડો માણસને. છો દીકરા, હા મેં જ્યાં છોકરી જોઈ છે ને, એવી છોકરી કદાચ આપણે દીવો લઈને ગોતવા જશું ને તો પણ નહીં મળે. પપ્પા એના વિશે જ મારે થોડી વાત કરવી છે. તમે સમજો, મતલબમાં તમારે ત્યાં હા નહીં પાડવી પડે. હા નહીં પાડવી પડે? તમને ખબર છે પપ્પા કે માની લો કે છે ને, મારે તમને કેમ સમજાવ? હવે આમ ગોગા વાળ્યા વગર હેદે હેદું બોલ ને. સીધી રીતે વાત કરું તો ઘણી વાર એવું બનતું હોય છે. મારો એક મિત્ર છે, એના તમારી જેમ જ એના પપ્પા મમ્મીએ એવું નક્કી કર્યું કે મારા છોકરાના લગ્ન તો અહીંયા જ થશે. તો મારા મિત્રએ એને ઘરે વાત કરી કે એ એક છોકરીને પ્રેમ કરે છે. અરે તો એવા છોકરાના ટાટિયા ભાંગી નખાય. ત્યાં લગ્ન થોડા કરાવાય? અંકલે મતલબ મારા મિત્રના પપ્પાએ એવું જ કીધું હતું ત્યારે, પણ પછી પાછા બધા એની વાત માની પણ લીધી. તો એનો બાપ મૂર્ખ કહેવાય. અરે હું તો કહું છું મૂર્ખ નહીં, મૂર્ખનો સરદાર કહેવાય. અરે પપ્પા જુઓ સમજો કે બે પક્ષી છે, એ બંને પક્ષીમાંથી ભૂલમાં અકસ્માત બન્યો અને એક પક્ષી મરી ગયો. તો એક પક્ષી બીજી વાર પ્રેમ ન કરી શકે? નહીં. બીજું જોડકું ન બનાવી શકે? નહીં. આ જો ને તારો બાપ બેઠો, આ હું ને તારી માં એટલો પ્રેમ કરતા હતા અને અચાનક તારી માં જતી રહી, તો શું મારે બીજા લગ્ન કરી લેવા હતા? ના, એટલે આ એકલા હાથે તને ઉછેરીને મોટો કર્યો છે. એ તો હું સમજુ જ છું પપ્પા, પણ તમને હું શું કહું છું કે અત્યાર સુધીમાં મેં તમને ક્યારેય આવી વાત નથી કરી, પણ તમે પ્રેમના વિરોધી કેમ છો આટલા બધા? એ બધું તારે નથી સાંભળવું. નક્કી પપ્પા, મને ખબર છે કે જવાનીમાં તમને પણ કોઈ પ્રેમ થયો હશે અને દાદાએ તમને આવી રીતના મતલબમાં પ્રેમ લગ્ન કરવા નહીં દીધા હોય એટલા માટે. બસ આ બધું મૂક અને કાલે સવારે હું જાઉં છું અને તારા લગ્નનું બધું નક્કી કરી નાખું. ના 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 પપ્પા જો ના શું, હવે તારી ઉંમર થઈ. સમજવાની કોશિશ કરો તમે. હું કહું છું ને તમને, માનું છું મારી ઉંમર થઈ ગઈ, પણ મને એક છોકરી સાથે પ્રેમ જેની સાથે હું લગ્ન કરવા માંગુ છું ને મારે બસ ત્યાં લગ્ન કરાવી દો. શું વાતો કરે છે તું? પપ્પા આ તારા બાપ સામે આવી વાતો કરતા તને શરમ નથી આવતી? જો એવી વાત નથી પપ્પા, પણ તમે સમજી શકો છો ને મને કે અમે બંને કોલેજમાં સાથે ભણતા હતા અને અમે બંને એકબીજાને સારી રીતે ઓળખીએ છીએ. બસ બંધ કર તારી બકબક. હા બધું કરવા હારું મેં તને કોલેજમાં ભણવા મોકલ્યો હતો. એના વગર નહીં રહી શકું. તમે સમજવાની કોશિશ કરો. એટલે એમ કે જુઓ ગમે તે થઈ જાય, તમે કહો છો ત્યાં હું લગ્ન કરીશ તો આખી જિંદગી હેરાન થઈશ અને મારે તમારી સામે બોલવું ના જોઈએ, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી પપ્પા. કોણ છે છોકરી? મારી સાથે કોલેજમાં ભણતી હતી, મીરા નામ છે એનું. કઈ જ્ઞાતિની છે? આપણી જ્ઞાતિની છે? ના, એક તો આપણી જ્ઞાતિની છોકરી નથી અને પાછો વાતો તો જાણે એવી કરે છે. ભૂલી જાય છોકરીને. મને તો એમ હતું કે તમે કહેશો કે માની ગયા, તમે મારી વાત માનશો, મને સમજશો. તમારા દીકરા માટે થઈને તમે આટલું ના કરી શકો? એ લોકોને કદાચ કઈ વાંધો નથી તો તમે શું કામ વાંધો ઉઠાવો? એને વાંધો હોય કે ના હોય, મને વાંધો છે. કારણ કે આ બીજા સમાજમાં તું લગ્ન કરીશ એટલે સમાજમાં તારા બાપની આબરૂની ધૂળધાણી થઈ જશે. આનો વિચાર કર્યો છે ક્યારે? એટલે હજી તને કહું છું કે ભૂલી જાય છોકરીને અને કાલે હું તારું જ્યાં મેં વાત કરી છે ને ત્યાં નક્કી કરી નાખું છું. પપ્પા નહીં, તમે આવું ના કરી શકો.
જુઓ મને સમય આપો તમે. હું ત્યાં કેવી રીતના એની સાથે મતલબમાં જેને હું ઓળખતો નથી એની સાથે તમે મને સંબંધ જોડવા માટે કહો છો. મારાથી આ નહીં થાય પપ્પા, પ્લીઝ. ઓળખતો નથી? હા, મારા ને તારી માના લગ્ન થયા હતા ત્યારે મેં તારી માને જોઈ પણ નહોતી. હા, જ્યારે લગ્ન થયા અને જ્યારે ઘૂંઘટો ખોલ્યો ને ત્યારે એનું મોઢું જોયું. તમારી વાત અલગ હતી. તો મારી વાત અલગ છે તો તારી કેમ અલગ નથી? દર વખતે તમે તમારી વાત લઈને વચમાં આવો છો એ વસ્તુ ખોટી કહેવાય. કે અમે તો આવી રીતના જીવતા હતા, તારા દાદા મને આવી રીતના રાખતા હતા, અમારી વખતે આ નિયમો હતા. અરે તમારી વખતે એ બધું હતું, હવે કઈ નથી એવું. જો આ પ્રેમ બધું નાટક હોય, આ બધું સાચું ન હોય. આ પ્રેમ છે ને એક ના એક દિવસ દગો આપે. હું એના માટે ગમે તે કરવા તૈયાર છું. એટલે તારા બાપની વાત નહીં માને? વાત માનવાની વાત નથી પપ્પા. તમે જો પ્રેમને ખોટો ચિતરતા હોય ને તો હું તમને કહી દઉં કે હું એના માટે ગમે તે કરવા માટે તૈયાર છું. કદાચ તમારી સામે જવું પડે તો પણ. તો કાન ખોલીને સાંભળી લે. આ ઘરમાં રહેવું હશે ને તો જ્યાં મારી મરજી હશે ને ત્યાં તારે લગ્ન કરવા પડશે. જો એ છોકરી આ ઘરમાં આવી છે ને તો તારા બિસ્તરા પોટલા ભરીને આ ઘરમાંથી નીકળી જાજે. આ સાબુનો બાંધો તો અલા હંસા માસે માંગ્યો તો એનો લખી નાખું. હા, 120 રૂપિયા. ને આ લિક્વિડ, એક લિક્વિડ બરાબર. ઓકે, આ હંસા માસીને આ સાબુનો બાંધો પહોંચાડવાનો છે અને આ શેમ્પુ આ પણ પહોંચાડવાનો છે મારે તો તું જ હેન્ડલિંગ કરે ને. હું ક્યાં સુધી જાઉં? તને ખબર તો છે કે મને પગનો પ્રોબ્લેમ છે. અને સાંભળજે, ઓલા ચંપા માસીને તો વસ્તુ આપવાની જ નથી હો. અને એ કહે ને એની છોકરી તો પણ કહી દે છે કે મારી મમ્મીએ ઘસીને ના પાડી છે. રૂપિયા આપવાના કોઈ જ નેઠા જ નથી હોતા એના. લે મમ્મી, મને આટલા માટે ભણાવી છે કે હું શેમ્પુ અને સાબુ વેચું? તો મમ્મીની હેલ્પ તો કરી શકે ને. પણ શું જરૂર છે? મમ્મી, આ બધું મને નથી ગમતું, પ્લીઝ. હા, તો તને શું ગમે છે? હે, હવે બરાબર છે. જે મેં વિચાર્યું હતું ને એવું જ થયું છે. સાચું? તું આવું પણ વિચારે છે? હા, કેમ કે તને ખબર છે ને, ઓલવેઝ લવ યુ. મમ્મી, હું તો વિચારતી હતી કે તું બહુ ખડૂસ છે, મગજની બહુ જ ખરાબ વ્યક્તિ, જેને બોલવાનું ભાન નથી, પોતાના. આટલું બધું વિચારી લીધું મારા માટે? પણ હવે મને ખબર પડી ગઈ છે કે એવું કાંઈ છે જ નહીં. સારું, હાસ, મારી દીકરી તો ડાઈ તો છે જ, પહેલેથી ડાઈ છે. હા મીરા, આ એક વાત તો પૂછવાની ભૂલાઈ જાય છે ઘણા સમયથી. લગ્ન માટે? હા, શું વિચારી મારી દીકરીએ? કરવા છે. એટલો શોખ છે ને લગ્ન કરવાનો. લાલ કલરના ચોલી પહેર્યા હોય, વરરાજો ઘોડી પર બેસીને આવતો હોય, અને તું એ વરરાજાના પોખણા કરતી હોય. મમ્મી, આમ તો લગ્ન કરી લેવા જોઈએ નહીં? હા દીકરા, તો પછી તું મને જવાબ આપે ને તો હું કાંઈક આગળ વાત વધારું ને. હા તો હાથ છે, મારી તો હાથ છે. બસ છોકરો કોણ છે એ કહીશ. છોકરો તને ખબર છે? આ માસીના દેરનો દીકરો કેટલો સરસ છે. અને વાત એણે જ કીધું કે જો જલ્દી મીરા હા પાડી દે. પેલો ચશ્મીશ કેટલો સારો છે, કેટલો ભણેલો છે. એક આંખમાં 7 અને એક આંખમાં 8 નંબર છે. એને એક મીરા 7 મીરા જેવી દેખાશે. મમ્મી તો આપણે ઓપ્શન બદલી નાખીએ છોકરાનું. ઓપ્શન્સ બદલી નાખીએ એટલે શું? સારો તો છે, કમાવું છે, ભણેલો ગણેલો છે, અને એનો બિઝનેસ જોયો કેટલો મોટો છે. શું કામનો મમ્મી? છોકરો જોઈ જ નથી શકતો અને કેવી વાતો કરે છે ખબર છે ને? નકરી આખો દિવસ મશીનની, કામની, બિઝનેસની. અરે એને કોઈ વાત કરતા પણ નથી આવડતી. તો શું આખી જિંદગી તું કુંવારી રહીશ? હે, અને ઘરમાં બેસાડી રાખવાની? આખી જિંદગી સાબુ અને શેમ્પુ વેચીશ, પણ એની સાથે લગ્ન તો નહીં જ કરું. તો બીજો છોકરો શોધીશ. એ કેન્સલ. બસ હું મામાને વાત કરીશ. એમના પણ સાસરિયામાં બહુ સારી સારી છોકરીઓ છે, હું મામીને કહીશ. મમ્મી, આમ રેન્ડમ કોઈ છોકરો ન ચાલે? રેન્ડમ છોકરો એટલે એમ કે મામા માસી ફઈ બતાવે ત્યાં જ કરવું જરૂરી શું કામ હોય? હા, આપણે પણ તો ગોતી શકીએ ને. આપણે ગોતી શકીએ એટલે એમ કે દુનિયામાં બહુ બધા સારા છોકરાઓ છે. જો મીરા, આપણા સમાજમાં મળે ને એ સારામાં સારા છોકરા હોય, એટલે આપણે એ સમાજની બહાર તો જવું જ નથી. એટલે ગયા વર્ષે સમાજમાં ધીંગાણા થયા હતા, યાદ છે? એ તલવારો ઉડી હતી. તો શું થઈ ગયું? એવું તો બધામાં થતું જ હોય છે. એ તો નોર્મલ વાત છે દીકરા. આપણે કયા સમાજની વાત કરીએ છીએ? જો મમ્મી, તમે વિચાર કરો, લગ્ન કરવા માટે સમાજ કરતાં વધારે મહત્વ છે પ્રેમ, એકબીજા પ્રત્યેની લાગણી, સમજણ. લગ્ન પછી આપણે સમાજ સાથે નથી રહેવાનું, પ્રેમથી રહેવાનું છે.
હા તો લગ્ન પછી પણ પ્રેમ થઈ શકે પતિને. હા, પણ મમ્મી જબરજસ્તી કરવાનો યાર. જબરજસ્તી એટલે શું? શું કહેવા શું માંગે છે તું? હું એમ કહું છું કે જો તમારી અને પપ્પા વચ્ચે પ્રેમ નહોતો, રાઈટ? તમે ક્યારેય સરખે ના રહી શક્યા ને છેલ્લે તમારે બંને અલગ પડીને જીવવું પડે છે. પપ્પા ત્યાં ક્યાં કોને ખબર, અને તમે અહીંયા સાબુ અને શેમ્પુ વેચો છો. જો મીરા, એ ટોપિક શું કામ પાછી તું લાવી? હે, વારંવાર આ એકને એક ટોપિક પર વાત નથી કરવી મારે. મમ્મી હર્ટ કરવા માટે નહોતી કહેતી, બટ જો સંબંધોમાં પ્રેમ અને લાગણી હોવું જરૂરી છે, આઈ થિંક સો. તમને ગુસ્સો ના આવે તો મારા ધ્યાનમાં એક છોકરો છે, એટલે જસ્ટ ફ્રેન્ડ છે, બહુ સારો એવો. અમારી વચ્ચે કોઈ રિલેશન નથી. કોલેજ પહેલા તો ઓળખતી પણ નહોતી. મીરા, સાચું કહેજે, તું કોઈ વાત કહેવા માંગે છે મને? હા, આઈ મીન ના, હા ના, ખબર નહીં. ક્લિયર કહીશ? મમ્મી મારા ધ્યાનમાં એક છોકરો છે, એને બહુ લવ કરું છું ને લગ્ન એની સાથે જ કરવા છે. શટ અપ. તને કહ્યું હતું ને કે હું જે છોકરો પસંદ કરું એની સાથે જ લગ્ન કરવાના. મમ્મી સમજતી કેમ નથી? લગ્ન કરવા માટે પ્રેમ જરૂરી છે ને હું એને કરું છું. પ્રેમથી પેટ ના ભરાય. અત્યારના છોકરા આવારા હોય છે, રખડું હોય છે, અને એવા છોકરાની સાથે લગ્ન કરાવીને મારી દીકરીની જિંદગી બરબાદ કરવા નથી માંગતી મીરા. ફાઇનલ? હા, ફાઇનલ. 10%? 110 ને 150%. વધારે શેમ્પુ અને સાબુ મંગાવી લે. હવે બીજું તો કઈ કામ છે નહીં મારી જિંદગીમાં. મીરા, મારી વાત. છોકરી સમજતી નથી કોઈ વાતમાં. તારા પપ્પાની હિંમત કેવી રીતે થઈ કે આવું બોલે મારા વિશે? તારા મમ્મીની હિંમત કેમ થઈ કે ના જ પાડી શકે? કેમ? તારા પપ્પાએ ના પાડી એ નથી દેખાતું? જો આદિત્ય એમને સમજાવીને રાખજે. હું છે ને કોઈ ખોટી છોકરી નથી, સમજો? હા તો હું કઈ ખોટો છોકરો નથી કે તારા અચ્છા. મમ્મી છે ને જાણ્યા વગર જ ના પાડી દે. વાહ, પોતાના પપ્પાને કઈ એટલે વસમું લાગે છે. જો એમને સમજાવી તારી દેજે. મમ્મીની વાત એવું હોય ને તો કરું મને એટલે ફોન તકલીફ કરવા પડે છે. માટે તું રહેવા દે ને, મને તકલીફ પડે છે. અરે યાર, પ્લીઝ બંને જણા બંધ થાવ ને. અરે સમજાવો આને. સમજાવો. સ્નેહા, સમજાવવાને સમજાવ. તે પહેલા મને તો સમજ પડવી જોઈએ ને કે તમે કઈ વાતને લઈને આટલા રાડારાડી કરો આના છો. પપ્પાના કારણે થાય છે બધું. આના પપ્પા ન હોત ને. શું કર્યું તારા પપ્પાએ? મારા પપ્પાએ કઈ નથી કર્યું. હા, વાત છે ને મતલબમાં બંને લોકોનો વાંક છે. નથી એના મમ્મીએ હા પાડી, નથી મારા પપ્પાએ હા પાડી. તો શું ખબર ન પડી કે હા પાડી દેવી જોઈએ? હા તો ખબર ના પડવી જોઈએ. હું પણ એ જ કહેવા માંગુ છું. શું માંગ્યું આપણે એની પાસે? માંગ્યું શું હે? જો નેહા, અચ્છા ચાલુ મને કયો કે શું બન્યું, થયું છે શું, કઈ મને મારા ખબર પપ્પાએ પડે. મારા લગ્ન હું જે છોકરી નથી ઓળખતો ત્યાં કરાવી દેવા માંગે છે. હા. મેં કહી દીધું આજે કે હું મીરાને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું, એની સાથે રહેવા માંગુ છું. હા તો સારું ને. શું સારું ને? તો હું ક્યાં જઈશ? તને ખબર છે મારા મમ્મી મારા માટે શેમ્પુ અને સાબુનો બિઝનેસ ચાલુ કરશે, પણ મને આની સાથે લગ્ન નહીં કરવા દે. બોલ. મારા પપ્પાએ ના પાડી દીધી. મારા મમ્મીએ ના પાડી દીધી. કહે છે કે જો તારા લવ મેરેજ તો ક્યારેય નહીં થાય, લગ્ન તો તારા હું કહીશ ત્યાં જ થશે, અને જો તું આવું કરીશ તો તને ઘરમાંથી કાઢી મૂકીશ. અરે યાર, મને તો એ નથી સમજાતું કે એ લોકોને લગ્ન કરાવવામાં વાંધો શું છે. હું એમ કહું તમારા બેના નહીં કરાવે તો બહાર કરાવશે, કોઈકને ને કોઈકની સાથે તો લગ્ન કરાવશે ને. એ જ વાત છે કે બાર અજાણ્યા સાથે આપવા માટે રેડી છે, પણ એકબીજા માટે નહીં. મારા પપ્પા તો કાસ્ટ ઉપર પણ ગયા કે અધર કાસ્ટથી છે તો મેરેજ ક્યારેય શક્ય નથી. અને મારા મમ્મી મારા પપ્પાના ટ્રોમામાંથી આગળ આવે તો કંઈક વાત કરે ને. ખબર નહીં આ મા બાપોને તો શું હોય યાર, ભૂત વળગ્યા છે, ખબર નહીં કઈ દુનિયામાં જીવે છે. હા સાચું કહું ને તો જો હું તને નહીં ભૂલી શકું. સેમ ટુ યુ. હું તને નહીં ભૂલી શકું. ભાગી જઈએ. અને કઈ સૂચતું નથી, આને સમજાવ. જ્યારે જુઓ ત્યારે એક જ રટન લઈને બેઠી છે, ભાગી જઈએ ભાગી જઈએ. ભાગવું સહેલું છે? સમજાવવાનો મોકો આપે તો ને. મને આઘી કરીને અહીંયા આવતો રહ્યો કા? મને સમજા. હું એમ કહું છું કે તમારા બંનેના મમ્મી પપ્પાને, મીન્સ કે તારી મમ્મીને, આના પપ્પાને તો અત્યારે રહેવા દે, પણ તારી મમ્મીને હું વાત કરું તો સમજાવીશું. મને ખબર છે આંટી મારી વાત માનશે જ. રેવા દે. મારા મમ્મી છે ને ગાલ પર એક તમાચો મારશે. હા, મારા મમ્મીએ મને સારી એવી લાઈફ આપી છે, ભણાવી ગણાવી, કપડાં પહેરવામાં છૂટ આપે છે. બરાબર છે. પહેલા તું જઈને એના મમ્મીને મનાવે છે, હા. ના કેવી રીતના પાડે? હા, અરે સવાલ જ શું ખરાબી છે મારામાં? અચ્છા, તો એના પપ્પા પાસે જઈને મારી પણ વાત કરશે કે મારામાં કોઈ ખરાબી નથી. અરે મારા પપ્પા વાત નહીં કરે તારી સાથે, તું ન્યા નહીં જાતી. કેમ?
ખબર પડી ને તો બસ મારા મમ્મી પણ એવું જ કંઈક કરશે, સમજ્યા? સમજવાની કોશિશ કર, પેલા તારા મમ્મીને મનાવા દે. તારા મમ્મી એવું કરો તમે બંને જણા પહેલા લડી લો. અરે યાર એક બાજુ તો યાર સમજાતું નથી કે કરવું શું. જો અમે લોકો હજી મોડું કરશું ને તો મને એમ લાગે છે કે મારા લગ્ન ગમે તેની સાથે થઈ જશે અને આના મમ્મી આને પણ પરણાવી દેશે. આખી જિંદગી અમે ક્યારેય નહીં મળી શકીએ. મને એટેક આવી જશે હવે. ના ના, તારે વાત કરવા જવાની છે, શું એટેક આવી જશે? તો એ જ કહું છું કે પહેલા તારી મમ્મી સાથે તો વાત કરું, તારા મમ્મી શું કહે છે જો. અને એમ તો મારી ચૂટકીના હાથની વાત છે, આ તો એમ મનાવી જ લઈશ. મને મારા પાસે પૂરેપૂરો છે ને એમ કોન્ફિડન્સ છે કે આના મમ્મી માની જ જશે. કોલેજના 3જા વર્ષમાં આપણે લોકોને બહાર ફરવા જવું હતું, પોતાના મમ્મી પપ્પા નહોતી મનાવી શક્યા અને અત્યારે ચપટીઓ વગાડી રહી છે. ટ્રાય કરવામાં વાંધો શું? હા એમ આપણે આપણી રીતે વાત તો કરી જોઈએ, પણ એ લોકો ના માન્યા. તો હવે એકવાર કદાચ નેહા ટ્રાય કરે અને તું છે ને ઇમોશનલ કરજે કઈ ડ્રામા. તું છે ને રોવાનું ચાલુ રાખજે, એમની સામે એવું દેખાડજે કે લવ મેરેજ સિવાય દુનિયામાં કઈ બચ્યું જ નથી. મારા પપ્પાને તું ધમકી આપજે કે જેને એ આત્મહત્યા કરવાની વાત કરતો હતો. અને મારા મમ્મીને પણ કહે છે કે તમારી એક ને એક દીકરી મરી જશે તો શું કરશો તમે? રાતા પાણીએ રોવે તમારો દીકરો, એમ પણ કહેજે કે રાત દિવસ સૂતો નથી, જાગ્યા જ કરે છે આની યાદમાં. હા, અને વધારે પ્રેમ હું કરું છું ને એવું પણ પાછું કહેજે ત્યાં જઈને એના પપ્પાને. હવે આટલું શીખવાડ્યું છે ને આટલું બોલીશ ને તો કદાચ મારા પપ્પા ઢીલા પડી જશે ને અને મમ્મી પણ. હવે હું ઇમોશનલ થઈ જઈશ. પણ આવાજ તું નથી રહેવા દે, તારે તો બોલવાનું છે. તું ઇમોશનલ છે નહીં થતી. તો એ જ કહું છું, મને કરવા દો ને કંઈક. મને ખબર પડે છે કે ત્યાં જઈને મારે શું કરવું. એમ તો હું ડ્રામા ક્વીન છું. હા તો બસ દેખાડ તારો જલવો. હા અમે જોઈએ. અને કદાચ એના મમ્મી મારશે ને કેટલા 1-2 લાફા મારશે ને ખાઈ લઈશ તમારા બંને માટે કંઈ પણ. બસ તો ચાલ એ બહાને તમને બંનેને કોફી પીવડાવું. ફોલો મી. ફટ આને શું કામ ફોલો કરીએ છીએ આપણે લોકો? અરે ઊભા તો રહો પણ. અરે અંકલ આમથી ક્યાંથી આવી? જય શ્રી કૃષ્ણ. હું તો આમથી જ આવી. જય શ્રી કૃષ્ણ. તમે આટા મારતા હતા તો મેં કીધું આટા મારી લેવા દો પછી વાત કરું. હું છે હવારમાં થોડુંક ખાય ને આમ થોડુંક હાલીએ ને હા તો સારું પડે. એ વાત તો સાચી હો અંકલ. આ થોડું પેલું કે ને કે શું કે વોકિંગ કરવાથી હેલ્થ સારી રહે અને તમારા હાડકા મજબૂત રહે. મીન્સ કે તો આ બાજુ બસ કઈ નહીં, આ નીકળતી હતી મને થયું લાવો ને તમને મળતી જાઉં. અમે તો સારું કોલેજમાં આદિન બધા રોજ મળીએ છીએ. તો સારું થયું ને આવી તો. હવે તો નાસ્તા પાણી પણ કરતી જાય. ના ના પછી નાસ્તા પાણી ક્યારેક કરીશ. આ તો મને એમ થયું કે તમને મળીને થોડી ઘણી વાતચીત કરું. વાતચીત કરું? હા કઈ બાબતમાં? અંકલ હું એમ કહું કે આદિને તમે બહુ પ્રેમ કરતા છો ને? બહુ. હા ને, તો પછી નાનપણથી હા એકલા હાથે ઉછેરીને મોટો કર્યો છે. હા હા એટલે એ મારા કાળજાનો કટકો છે. તો પછી કાળજાના કટકાનું તમારે થોડું ધ્યાન રાખવું જોઈએ ને અંકલ. એટલે કહેવા શું માગે છે? આ ધ્યાન તો પૂરેપૂરું રાખું છું. અરે ભાઈ એનું ખાવાનું પીવાનું રહેવાનું, અરે કોલેજમાં જવા માટે એને ગાડી પણ મેં લઈ આપી હતી. કોણે કીધું કે ગાડી લઈ આપો એનાથી સુખ મળે? અરે લોકો પાસે કહીને કે જાહો જલાલી હોય છે, બંગલા ગાડી આ તે મીન્સ કે બધું જ હોય, પણ છતાંય અંદરથી ખુશી નથી હોતી અંકલ. અંદરથી વ્યક્તિ દુઃખી હોય ને જ્યારે ત્યારે આ બધું સુખ નકામું, કોઈ જ કામનું નહીં. અરે પણ તું કહેવા શું માગે છે? હા મારા દીકરાને કઈ વાતની કમી છે? અરે બધું તો મેં એને આપ્યું છે. અરે એણે જે માગ્યું તે બધું આપ્યું છે. પ્રેમની કમી છે અંકલ, પ્રેમની. બીજી શું કમી હોય? પ્રેમની વ્યક્તિને કમી? જીવનમાં આટલો પ્રેમ જોઈએ, બાકી શું હોય? અરે બેટા હા તને ખબર નથી. હા મારા આદિને હું એટલો પ્રેમ આપું છું ને કે એની હદ જ નથી કઈ. તો પછી રડવો ન જોઈએ બિચારો. રડતો તો? હાસ તો શું વાત કરેશ તું? હા. અરે અરે પણ તે દિવસે કોલેજમાં બિચારો ધ્રુસકે ચડી ગયો. ઓહો પણ કેમ? અરે પણ હું તો એને જે જોઈએ તે બધું આપું છું. અરે મને કેવું જોઈએ ને કઈ પ્રોબ્લેમ હોય તો. ખોટી વાત અંકલ. જો જોઈએ એ બધું આપતા હોય ને તો આદિ એમ રડે નહીં, મને એટલી ખબર પડે. આદિને રડવાનું કારણ શું? કંઈક તો હશે ને. હા એને કઈ તને વાત કરીશ? કંઈક ખોટું હોય, માનો કંઈક ખોટું હોય. તમે બધું જ આપ્યું છે માનો જીવનમાં અંકલ, અને કોઈક વસ્તુ એવી છે કે જે તમે નથી આપી શક્યા અને જીવનમાં કંઈક ખૂટે ને. પ્રેમ અંકલ, પ્રેમ નથી આપ્યો તમે એને. અરે બેટા હા માનું છું કે નાનપણમાં એની માં ગુજરી ગઈ છે, પણ મેં એને માનો અને બાપનો આ બેયનો પ્રેમ આપ્યો છે પૂરેપૂરો.
કોઈ વાતની કમી નથી રહેવા દીધી. અંકલ માં ને બાપનો પ્રેમ એ માને બાપનો પ્રેમ કહેવાય અને મા બાપનો પ્રેમ નહીં, હવે એને બીજો પણ પ્રેમ જોઈતો હોય ને, સમજો છો ને તમે? એટલે તું કહેવા શું માંગે છે? કહેવા શું માંગતી હો અંકલ? વળી જે તમે સમજી રહ્યા હોય તે જ. વળી મા બાપનો પ્રેમ ક્યાં સુધી? એ તો આખી જિંદગી રહેવાનો જ છે, ક્યાંય નથી જવાનો. અને તમારા જેવો બાપ તો ક્યારેય નહીં મળે કોઈને. પણ અરે દીકરી, આ તારી વાત હું બહુ સારી રીતે સમજુ છું, એટલે જ મેં નક્કી કર્યું છે કે મેં જ્યાં નક્કી કર્યું છે ને ત્યાં એના લગ્ન કરાવી દઉં. હા, એકવાર લગ્ન થઈ જશે ને એટલે એને રાજી ખુશીથી જિંદગી પસાર થઈ જશે. પણ એક વખત એને પૂછો તો ખરા કે છોકરી એને ગમે છે કે નહીં. એમ તમે નક્કી કરો એમ થોડું ચાલે કંઈ. હવે આ બધી વાતોમાં એ છોકરાઓને ન ખબર પડે અને છોકરાઓને પૂછવાનું ન હોય. આ મા બાપ જ્યાં નક્કી કરે ને ત્યાં રાજી ખુશીથી પરણી જવાનું હોય. અંકલ આ એ જમાનો નથી રહ્યો. હવે જમાનો બદલાયો છે અને હવે તમારે બદલાવું જ જોઈએ, હું તો એમ કહું છું. અને તમે તો બાપ નંબર 1 છો. તમે આદિના પેલા કે ને એક ને એક, મતલબ અરે બાપ બધાને એક ના એક જ હોય. એટલે એવું નથી કહેતી અંકલ, એમ કહું કે બહુ જ એમ એ તમને બહુ જ પ્રેમ કરે છે અને તમારા જેવા બાપ ક્યાં મળે. એટલે એને જ્યાં ગમે ને ત્યાં એના લગ્ન કરાવો તમે. એટલે કહેવા શું માંગે તું? કહેવા એમ માંગુ છું કે એક છોકરી છે બહુ સરસ છે. અરે એના જેવી સંસ્કારી ને સારી છોકરી ક્યાંય નહીં મળે. તમે બસ કર હવે. જો આ બધું તું અહીંયા કહેવા આવી હોય ને તો તું જઈ શકીશ. શું અંકલ? હાદીના લગ્ન મારી મરજી પ્રમાણે થશે, બરોબર છે? તને કહી દીધું. આ મેં બધું ગોળ ધાણા ખાવાનું જ બાકી રાખ્યું છે, બાકી બધું ફાઇનલ છે. લગ્ન તમારી મરજીથી જ કરજો. આ તો ખાલી પૂછવા આવી હું તમને કે તમારી મરજી હોય તો આપણે લગ્ન કરાવી દઈએ. નથી, બિલકુલ મરજી નથી મારી. હા, હજી કદાચ જો આ સમાજની અમારા સમાજની હોત ને તો હજી નક્કી કરીને કંઈક વિચારત, પણ આમાં તો બિલકુલ નહીં થાય. આ ચોખ્ખે ચોખ્ખું તને કહી દઉં છું. શું સમાજ પકડીને બેઠા છો અંકલ? હવે કયો સમાજની વાત આવે? અરે સમાજ ગયો બધું. હવે સમાજવાળી વાતો ગઈ. હું તો એમ કહું છું કે છોકરા છોકરી રાજી હોય તો પછી તમને શું વાંધો છે? કરાવી દો ને લગ્ન. વાંધો છે મને, કારણ કે સમાજમાં મારું નામ છે, મારી આબરૂ છે. હા, બીજા સમાજની છોકરીને ઘરમાં લાવી અને મારી આબરૂને ધૂળધાણી કરી નાખું? આ કેવી વાત કરે છે તું? એટલે રહેવા દે. હા, બધી વાત છે ને અહીંયા પૂરી કર અને કહી દેજે આદિને પણ. હા, એનો બાપ જ્યાં કે ને ત્યાં જ એને પરણવાનું છે. તું જઈ શકે છે. પણ મારી વાત તો સાંભળો અંકલ, એમાં શું છે? હવે સાંભળવા જેવું કંઈ નથી. હા, મને અત્યારે ખબર પડી કે તું શું કહેવા અહીંયા આવી હતી. જા અને કહી દેજે આદિને પણ. જાઉં? અરે જાને. નહીં માનો. સારું, જાઉં છું. હા, આજકાલના છોકરાઓને થઈ શું ગયું છે એ જ ખબર નથી પડતી. પ્રેમ પ્રેમ પ્રેમ. આ છોકરી કોણ જાણે સરખું કામ જ નથી કરતી અને ફરવા સિવાય કઈ કામ ધંધો જ નથી. બોલ. યશોમતી મૈયા સે બોલે નંદલાલા, રાધા ક્યું ગોરી મેં ક્યું કાલા. વાહ, શું કૃષ્ણની લીલા હતી નહીં આંટી? તમે એમે ભગવાનમાં માનવાવાળા વ્યક્તિ, તમે ભગવાનમાં રચ્યા પચ્યા રહો અને તમારા કામમાં કેવું સરસ. તારી બધી વાત સાચી છે અને આમ પણ ઈશ્વર સિવાય કોઈ જીવનો ઉદ્ધાર જ નથી. સાચી વાત છે. અને તમે તો ઈશ્વર ભક્તિમાં એટલા લીન રહો છો ને કે વાત નહીં પૂછું. તમે અને તમારા શેમ્પૂ ને સાબુ, એટલા માટે તો મારી દીકરીનું નામ મેં મીરા પાડ્યું છે. હા, તો એવું કરો ને, તમે તમારી પ્રોડક્ટનું નામ પણ મીરા રાખી દો. મીરા શેમ્પૂ, મીરા સાબુ, મીરા હેર ઓઇલ. હા. અરે આંટી, વિચાર કરો તમે ખાલી. નેહા, આ તો તે સારું સજેસ્ટ કર્યું છે. આ મીરાના નામથી જ બ્રાન્ડ ચાલુ કરવી જોઈએ હો. પણ હવે મારે કોણ બ્રાન્ડ આવું નામથી કોઈ લે હે? આ ઘર કરું છું ને તો ચાલશે. આમ જો ને, આ અડધા ઘરના તો રૂપિયા કદી આવતા નથી. કેટલા વખત ઉઘરાણી કરવા જવી પડે. અરે હવે તમારે ઉઘરાણીની ટેન્શન ગઈ, માનો. હવે તમારે ઉઘરાણી કરવા નહીં જવું પડે. અરે તમારા માટે સારામાં સારી ઓફર લઈને આવી છું. તમને શું લાગે હું એમને આવી છું અહીંયા? અરે આંટી, ઓર્ડર આવ્યો છે બહુ મોટી કંપનીનો. અરે વાહ. હા, તમારા શેમ્પૂ અને સાબુ, તમારું હેર ઓઇલ બ્રાન્ડ થઈ જશે, બ્રાન્ડ. બસ પછી મારી દીકરી માટે એટલા બધા રૂપિયા ભેગા કરીશ
કે જે સપના જોયા છે ને એ બધા પૂરા થઈ જશે. થઈ જશે મીરાના સપના પૂરા થઈ જશે અને તમારાય પૂરા થઈ જશે. બધા સપના આપણે પૂરા કરવાના છે અને મારું સપનું છે ને એ મારે પૂરું કરવાનું છે આંટી. મારું સપનું શું છે વળી? કે હું અને મીરા સુખેથી રહીએ એવું ને તો જલ્દી તો કે આ કઈ બ્રાન્ડ છે, કેવી રીતે અમે રૂપિયા કમાશું, બધી વાત કર જલ્દી. કરું એ પણ કરું. પણ હું એમ કહું છું કે તમે આટલા સરસ મમ્મી છો એના, કેટલો પ્રેમ કરો છો તમે, એને કેવી લાડકોડથી ઉછારી અને મોટી કરી. તમે એની આંખમાં કોઈ દિવસ એક આંસુ નથી આવવા દીધું. હા ને હા. અને આજે મીરાને મેં રડતી જોઈ. બિચારી કેટલી રડતી હતી. નેહા, ચોધાર આંસુએ રડી આંટી. કદાચ બની શકે કે એને કદાચ એના પપ્પા યાદ આવી ગયા હોય અને રડતી હોય. પણ તારે ને સમજાવાય ને કે રડવાથી શું ફાયદો છે? જે થઈ ગયું હોય તો ભૂતકાળમાં બધું. આંટી તમે છો પછી પપ્પાની યાદ કેવી રીતે આવે આંટી? તો પછી? પ્રેમની કમી, પ્રેમ જીવનમાં છે ને, પ્રેમ બહુ મોટી વસ્તુ છે. જીવનમાં પ્રેમ બહુ મહત્વ રાખે છે અને જ્યાં પ્રેમ નહીં મળે ને ત્યાં વ્યક્તિ રડે નહીં તો શું થાય? તમે જ કહો. પણ નેહા, મેં મારી દીકરીને મારા જીવથી પણ વધારે પ્રેમ કર્યો છે. ક્યારેય પ્રેમની કમી નથી રહેવા દીધી. હા, એટલે જ કહું છું એને પ્રેમ મળી જવા દો. પ્રેમ પ્રેમ મળી જવા દો એટલે? હા, એટલે કે મીરાના લગ્ન નથી કરવા તમારે? લગ્ન તો કરવાના જ છે ને. હા. કદાચ મને એવું લાગે છે કે અને મને ખબર છે કે એને જ્યાં ગમતું હશે ને ત્યાં જ તમે એના લગ્ન કરાવશો. એની મરજી વિરુદ્ધ તમે ક્યાંય લગ્ન નહીં કરાવો, એ મને ખાતરી છે. આ નેહા એકદમ સાચી વાત કરી. જો મારા માસી છે ને એના દેરના છોકરા સાથે વાત ચાલતી હતી તો ના પાડી તો કાંઈ વાંધો નહીં ભલે, પણ મારા ભાઈને વાત કરીશ, એને આ ધ્યાનમાં એક છોકરો છે, એને ગમશે ને તો કરાવીશ, ને ભલે 5-6 વર્ષ મને ક્યાં નડે છે, ભલે મોડું થાય. અરે 5-6 વર્ષ તો કહું, ભલે તમે તમારા 10 વર્ષ પછી કરાવજો, પણ એને ગમતી જગ્યાએ કરાવો ને. આ કાકા બાપાના દીકરાની ક્યાં વાત કરો છો તમે? કાકા બાપાના દીકરા સાથેની વાત કરો છો? નેહા, આ મનગમતું કહેવાય? આંટી તમે શું વાત કરો? એને એક વખત પૂછો કે તારી ઈચ્છા શું છે બેટા, તને કોણ ગમે છે? એને જ્યાં ગમતું હોય ને ત્યાં લગ્ન ના કરાવો. હો, એ તો બિલકુલ નહીં બને. મારે થોડા દિવસ પહેલા વાત થઈ ગઈ છે એની સાથે, હા, પણ હું એની વાતમાં એગ્રી છું જ નહીં. કદાચ એવું તો નથી ને કે તું એ જ વાત લઈને આવી છો? રડતી હતી, પ્રેમ ક્યાંનો શબ્દ બોલે છે તું? આ તો બીજી શું વાત લઈને આવું? બિચારીને ગમે છે આંટી, તો લગ્ન અચ્છા. કરાવી દો ને. અરે આંટી, બિચારી કેટલી દુખી રહી છે તમને ખબર છે? નેહા, મતલબમાં તું આ વાતનું પ્રોત્સાહન તું મીરાને આપે છે, બરાબર? એટલે આ વાત લઈને બીજી વખત મારી પાસે ન આવતી. અને જે બ્રાન્ડની વાત કરતી હતી મારા શેમ્પૂની ને સાબુની ને એની, એટલા માટે તું મને મસ્કા મારતી હતી ક્યારની. ના ના, મસ્કા નહીં, પણ કરાવી દો ને લગ્ન. તમને શું વાંધો નહીં છે? થાય. અહીંયા નહીં તો બીજે કરાવવાના તો છે જ ને. એની કરતા બેટર છે કે તમે અહીંયા લગ્ન કરાવી દો. શું આંટી તમે પણ કોઈ Shut up. નાના છોકરાઓને બિચારાને દુખી કરો છો? નેહા, આજ પછી મારી સાથે આવી વાત ન કરતી, બરાબર? અને મીરાની ખાસ ફ્રેન્ડ છો ને તો તારે એને સમજાવવું જોઈએ કે તારી મમ્મી જ્યાં લગ્ન કરવાનું કહે છે ત્યાં કરી લે, અને ઉલટાની તો એનું ઉપરાણું લઈને આવી છે અહીંયા. મારી સામે છે ને મોઢું ન બતાવતી. આ વાત કરી હોય ને તો નીકળ અહીંયાથી. આંટી પણ કહ્યું ને. મારે શું ના માનશો? સાલી, આદિ, આપણે ક્યાં આવ્યા? શહેરની બહાર તો આવી ગયા છીએ અને આ એરિયો હજી ડેવલપ થાય છે. મને લાગે છે કે અહીંયા કોઈ ઓળખીતું નહીં મળે આપણને. તમે એવું કેવી રીતે નક્કી કરી શકો કે ઓળખીતું કોઈ નહીં મળે? તો શું કરું? તું વિચાર કર ને. તે મને કહી દીધું કે હવે કરશું શું, તો મને કઈ ન સૂઝ્યું એટલે કીધું કે ભાગી જઈએ. એ તો હું રોજ કહેતી હતી, ત્યારે તો માન્યો નહીં મારી વાત. હવે માનવું પડે એમ હતું, કારણ કે નેહાએ કોશિશ કરીને પણ કઈ પરિણામ ના આવ્યું. જોયું ને તે? એક મિનિટ, રેવા ખાવા પીવાનું શું કરીશું આપણે? જો એક સાથે બધું ટેન્શન નહીં આપ, હજી મેં કઈ વિચાર્યું નથી. મને ભૂખ લાગી છે. પૈસા છે મારી પાસે, હું ખાવાની વ્યવસ્થા કઈ કરું છું, પણ રહેવાની
મતલબમાં ગોતવું પડશે કઈ. હું ફૂટપાથ ઉપર નહીં રહું હં. હું પહેલેથી સારા ઘરમાં રહેલી છું. મને આવું નહીં ફાવે. તું મકાન ગોતી લે પહેલા. ના ચાલ. ના, હું તો ઝૂંપડીમાં રહેતો હતો ને. હે, હું તો ત્યાં મારા બાપાને અમે બંને ઝૂંપડી બાંધીને રહેતા હતા, એટલે મને તો ફાવી જશે ને ગમે ત્યાં. ભાગવાનું આટલું અઘરું કેવી રીતે હોય? પેલા ભાઈ જોવે છે, આમ જો આમ જો. ઓળખીતું હતું તારું કોઈ? સેમ ક્વેશ્ચન. કોઈ ઓળખીતું હતું? ના, એ જોતો તો એટલે મને લાગ્યું કે તારું કોઈ ઓળખીતું રિલેટિવ નીકળશે તો. હે ભગવાન, માણસો જોવે આપણને એનો મતલબ એવો નથી કે બધા રિલેટિવ્સ હોય. અરે આપણે ભાગ્યા છીએ, હા, ફરવા નથી નીકળ્યા, એટલે આપણને કોઈ જોવે ને તો આપણને શંકા પહેલી એ જ જાય કે આપણને ઓળખતું નથી ને. આદિ, મારા છોકરાઓના છોકરા જ્યારે મને પૂછે ને ત્યારે હું કહીશ કે હું અને તમારા દાદા કેવી રીતે ભાગ્યા હતા. કેવી મજા આવશે નહીં? કહાની મળી ગઈ મને. તારું મગજ ના દોડાવ અને બુદ્ધિ, તું બંધ થા બધી વાતો કરવાનું, ભવિષ્યવાણી ના કર. કહાની મળી ગઈ. પણ તોય મજા તો બહુ આવે છે. હવે આપણે બંને સાથે રહીશું એક જ ઘરમાં, પતિ પત્ની તરીકે. આદિ, સવારે તમે ચા બનાવતા હશો, હું બાલ્કનીમાં એકદમ અંગડાઈ લઈને ઉઠીશ, તૈયારમાંથી ચા પી લઈશ, પછી તમે મારા પાસે નાસ્તો બનાવશો. અરે ઓ અંગડાય, હા બધા તેને તારા સપનાઓ તારી પાસે રાખ અને બધું કામ હું જ કરીશ. ચા પણ હું બનાવીશ, ઉઠાડીશ પણ હું, ચા તને પીવડાવીશ પણ હું. તું કઈ નહીં કરે. પણ ટીવીમાં જ્યારે લગ્ન થાય ત્યારે આવું જ બધું થતું હોય જો છે. કહો ના પ્યાર મને ખબર છે, તે ઘણી બધી વાર જોયું છે, એટલે એના ડાયલોગ તો મને બિલકુલ ના ચિપકાવતી. ઠીક છે, હું નવા મૂવીના ડાયલોગ ચીપકાવું. મીરા, સિરિયસ થા. આપણે લોકો બંને ઘર છોડીને આવ્યા છીએ. ભાગી ગયા છે. જરાક વિચાર કર કે અત્યારે કેવી સિચ્યુએશન છે આપણી બંનેની. આપણે શું કરશું શું નહીં એનું આપણને જરાક પણ અંદાજો જ નથી કે આપણે આગળ શું કરવાના છીએ. પહેલા આપણે ખાઈશું અને ખાધા પછી જ્યારે આપણું માઇન્ડ એકદમ વર્ક કરશે ને ત્યારે આપણે એક મસ્ત મજાની નાની અમથી રૂમ ગોતી લઈશું. સમજી ગયો ભૂખડ, હું જમવાની વ્યવસ્થા કરું છું કઈ. અને સાંભળ, તું એક કામ કર, હા, સામે જો પેલી ઓફિસ દેખાય છે ત્યાં ઇન્ક્વાયરી કર, પૂછ, હા, કે અહીંયા કઈ રેન્ટ ઉપર મકાન મળશે. બિલકુલ નહીં. ખાવાની વ્યવસ્થા હું કરી લઈશ, તું ત્યાં જા. તો ઠીક છે, હા જા, જમવાની વ્યવસ્થા તું કર, હું ત્યાં પૂછું છું મકાન મળી જાય તો. શું વિચારે છે? એટલું નજીક છે, 1.5-2 કિલોમીટર. હમણાં જ જઈને પાછી આવીશ. આવશે. પૈસા? અત્યારે તારી પાસે કઈ નથી, પર્સ લઈને આવી છે તો. બાય. નેહા, ક્યાં છે? બોલો ને અંકલ. આદિ ક્યાં છે? કોણ? મારો દીકરો ક્યાં છે એમ કહું છું તને. મને શી ખબર. હશે, એ તો કશે ગયા હશે, કોલેજ નથી ગયો. જો નેહા, મારો આદિ કાલનો ઘરે ન થયો શું વાત કરો? અને એને ભગાડવામાં તારો જ હાથ છે ને? જે હોય તે હાથે હાથું મને કહી દે. ભગાડવામાં મારો શું કામ હાથ હોય? હું તો અહીંયા છું મારા ઘરમાં, અને તમે કેવી વાત કરો છો? ડાયરેક્ટલી મને કહો છો કે તું જ આવી હતી ને? શું વાત કરો? આદિ ભાગી ગયો? કોની બસ હવે જોડે? ખોટા નાટક કરવાનું રહેવા દે, અને જે હોય ને મને કહી દે. આ મારો દીકરો ક્યાં છે? મને શી ખબર અંકલ, તમારો દીકરો ક્યાં છે, ક્યાં ગયો હશે. મને તો લાગે તમે જ સંતાડીને રાખ્યો જો. હશે. બીજું શું? મને છે ને પૂરેપૂરો ભરોસો છે, આને ગમે ત્યાં તે જ હંતાડ્યો છે. હા, જ્યાં હંતાડ્યો હોય ને ત્યાં મને કહી દે, બાકી આનું પરિણામ સારું નહીં આવે. મારે શું કામ સંતાડવું જોઈએ અંકલ એને? આ તું જ આવી હતી ને, તું જ આવી હતી ને એનું ઉપરાણું લઈને. હા, તું ઉપરાણું લઈને આવી એટલે હા. મારી મીરા ક્યાં છે? ક્યાં ગઈ મીરા? મેરા ક્યાં છે એટલે? અને આ ભાઈ કોણ છે? આ આદિના પપ્પા છે અને આ મીરાની મમ્મી છે. ઓ, હા. અચ્છા, એટલે એમ કે તમે બધા મળેલા છો? એક મિનિટ, મળેલા એટલે મારી દીકરી ક્યાં છે? અરે હું પણ તમારો એ જ કરું, દીકરો મારી દીકરીને લઈને ક્યાં ગયો? હું પણ એ જ પ્રશ્ન કરું છું કે મારો દીકરો ક્યાં છે? એ પ્રશ્ન અમને કરવાનો હોય? પોતાના છોકરાની ખબર નથી પડતી કે કોકની દીકરીને લઈને ભાગી જાય છે? બસ કરો. હા, મેં કોઈને નથી ભગાડ્યા, અને મેં તો પહેલેથી જ ના પાડી હતી. આ પ્રેમ લગ્નના વિરોધમાં હું પહેલેથી હતો. અને અને નેહા, ક્યાં છે મને કહી દે જે હોય તે. કહી દે, મારી મીરા ક્યાં છે? ક્યાં ગઈ મીરા? પણ તું તો એની બેસ્ટ ફ્રેન્ડ છે ને, તો હા, તને ખબર જ હોય. અને એનું ઉપરાણું લઈને મારી પાસે આવી હતી ને થોડા દિવસ પહેલા. હા આંટી, ઉપરાણું લઈને આવી હતી, પણ તમારી મીરા એ ભાગી ગઈ.
અરે 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 કેટલી અજાણ બને છે. તારી ખાસ ફ્રેન્ડ છે ને તને ખબર નથી. મને ક્યાંથી ખબર હોય આંટી, હું તો મારા ઘરમાં રહું છું. બસ બસ હવે ક્યાં? આ બધું છે ને નાટક કરવાના હાવ બંધ કરી દે તું. મને ખબર છે કે આ બેયને તે જ ગમે ત્યાં હંતાડ્યા છે. જો હા તું મને સાચે સાચું કહી દે ક્યાં છે, નહીતર પછી આ હું પોલીસ જો કેસ ભાઈ. કરીશ ને. આ બધું તમે રહેવા દો. તમે પહેલા પણ. તમે મને કહો કે તમારો દીકરો મારી દીકરી લઈને ગયો છે ક્યાં? હે તમારી દીકરી એને લઈને ગઈ છે, મારો દીકરો નથી લઈને ગયો. વાહ, ઉલટા ચોર કોટવાલ ગોડાટે. મારી દીકરી તમારા દીકરાને લઈને ભાગી ગઈ. એવું ક્યારે દુનિયામાં બન્યું છે કે દીકરી દીકરાને લઈને કોઈને ભાગી જાય? હા, બન્યું. આ બન્યું. અંકલ, હું એમ કહું છું, માનું છું કે તમારી દીકરી ભાગી ગઈ, તમારો દીકરો ભાગી ગયો, પણ તમને પ્રેમથી પ્રોબ્લેમ શું છે? હું એમ કહું. જો ને હા, કોઈ જીબા જોડી ન જોઈએ. હું પોલીસ કેસ કરીશ અને પહેલા તો તારું જ નામ લખાવીશ અને સીધે સીધું કહી દેજે. પોલીસ જો કેસ? ને, હા. મેં શું કર્યું પણ? હજી તને કહું છું, જે હોય ને તે મને કહી દે, બાકી જો કાયદેસરની કાર્યવાહી થશે ને તો એમાં પહેલું નામ તારું આવશે. પણ અંકલ, હું એમ કહું છું કે તમને લોકોને એ લોકો પ્રેમ કરે છે, એમાં પ્રોબ્લેમ શું છે? શું તકલીફ છે? પ્રોબ્લેમ છે. શું? નેહા, હજી પણ કહું છું, સાંજ સુધીમાં મારી દીકરી મારા ઘરે આવી જવી જોઈએ, નહીતર મજા નહીં આવે. પણ એમાં મને શું કામ બ્લેમ? અને હું પણ તને કહું છું, કાન ખોલીને સાંભળી લેજે. જો આજ સાંજ સુધીમાં મારો આદિ મારા ઘરે નથી આવ્યો ને તો બહુ ભૂંડું પરિણામ આવશે એનું. અને એની જવાબદાર તું હોઈશ. અંકલ, પણ એમાં મારે શું? મેં શું કર્યું આંટી? કહ્યું ને, મને શું કામ બ્લેમ કરો મારી છો? મીરા સાંજે ઘરે આવી જવી જોઈએ. હે માં, આ લોકો તો પોલીસ કેસની વાત કરે. આ પોલીસ સ્ટેશને જશે તો પેલા બેને વાત કરવા દો. હે ભગવાન, આ તો મારું મગજ કામ કરતું બંધ કરી નાખ્યું આ લોકોએ. બસ હવે બહાર આવી જાઓ. ગયા એ લોકો. અરે ગયા, જતા રહ્યા. આખું ગયા? હા ગયા. શું કહેતા હતા? કહેતા હતા, જવા દો બાપા વાત. મને બૂમો સંભળાતી હતી, ગુસ્સામાં હતા ને. તમારા પપ્પા વધારે રાડો પાડતા હતા. તારા મમ્મી કઈ ઓછી રાડો નતા તમારા પાડતા. પપ્પા કરતા તો ઓછું જ બોલતા. હવે તમારા રહેવા દે. પપ્પાને બોલવાની કોઈ ભાન તો છે તારા નહીં. મમ્મીની- જ્યારે હોય ત્યારે કોકના ઘરે અરે આવીને તારા મમ્મીની હાઈટ જરી ગમતી ને બોલે હાઈટ વધારે. મારા મમ્મીની હાઈટ પર નહીં જતા. હા તો તું પણ મારા પપ્પા સામે ના જતી. એમનો અવાજ પહેલેથી એવો જ છે. કેવો અવાજ છે? નીચે તમારા મમ્મી પપ્પા ઝઘડા કરે, ઉપર આવું તો તમે બંને ઝઘડા કરો. આમાં મારે શું કરવાનું? મારે શું કરવું એ મને કયો તમે લોકો. અમે કહીએ તું કે શું કરીએ હવે? સમજવાની કોશિશ કર કે જેવો મતલબમાં મેં મારા પપ્પાનો અવાજ સાંભળ્યો ને, હું તો દોડીને તરત અહીંયા આવી ગયો, સંતાઈ જ ગયો. તે હા મને કે કેમ? મેં કીધું સાંભળ. ત્યાં એના મમ્મીનો અવાજ એને સંભળાવો, એ પણ ચૂપચાપ સંતાઈ જ ગઈ. કણસસલું. તું પહેલા તું હા તમે બી ગયા હતા. હું તો કહેતી હતી કે ચાલો સામે જઈએ. હું તો સંતાયેલો હતો. મેં તને કીધું તારા મમ્મીનો અવાજ સાંભળ્યો, તું પણ સંતાઈ ગઈ. હા, તું શું હા. કામ ડરી ગઈ? ખબર જ હતી, ખબર જ હતી કે અવાજ સાંભળીને સંતાઈ જ ગયા હશો. પણ મને તો એ મોકો નથી મળ્યો. મારી શું હાલત થઈ હશે એ તો વિચારો. તને બહુ ખીજાણા હા? ખબર છે. ખરેખર. પણ આટલું બધું ધમકાવવાની જરૂર નથી. તારો તો કઈ વાક જ નથી તો આમાં. નેહા, તું તો બિચારી અમને હેલ્પ કરે છે. લગ્નમાં હેલ્પ કરી, કાગળિયા કરાવવામાં. તો સાઈન શું? પણ આને કરી છે. સાક્ષીમાં. સાક્ષીમાં. એટલે મેં સાંભળ્યું કે તને એટલે આપણા પૂરતું રાખો અત્યારે. તો એ લોકોએ મને ફસાવાની વાત કરે છે. એક તો. ફસાવાની એટલે શું કહેતા હતા? કહેતા હતા કે સાંજ સુધીમાં જો તમે લોકો બંને ઘરે નહીં પહોંચ્યા તો પોલીસ કેસ કરશે. બરાબર. હા, શું કામ પણ પોલીસ કેસ શું કામ કરવો છે એ લોકોને? એ લોકોને એવું છે કે મેં જ તમને લોકોને રાખ્યા છે તો એ અહીંયા. ક્યાં ખોટું છે? એટલે મારો મતલબ છે કે સ્વાદી અને સમજાઈ દેજો. એવું ના કરાય. હવે કેવી વાત કરે તું? આ નેહાને તો આપણે થેન્ક યુ કહેવું જોઈએ. Thank તું જ you. વિચાર કર, શહેરની બહાર આટા મારતા હતા, એ તમે આપણને કોઈ મકાન આપવા તૈયાર નહોતું. કારણ કે અમને શું કીધું કે તમે ભાગીને આવ્યા છો, તમને મકાન આપશું, કાલ સવારે કઈ પ્રોબ્લેમ થશે, અમે કોઈ જવાબદારી નહીં લઈએ. હવે એવા એક નહીં 50 મકાન રખડ્યા અમે તો પણ નહોતું ભેગું થતું. જ્યારે તું તને એક ફોન કર્યો ને તે કીધું કે ચૂપચાપ આવી જાઓ મારા ઘરમાં ને સંતાઈ જાઓ. નેહા, અમે તને નહીં નહીં છો તમારી યાર. તમે લોકો હું સપોર્ટ નહીં કરું તો કોણ કરું? પણ આજે હું ફસાઈ રહી છું એટલે તમારે લોકો હવે કંઈક તો નિર્ણય લેવો પડશે. જો અમે છૂટાછેડા તો નહીં લઈ શકીએ. લગ્ન તો થઈ જ ગયા છે કોર્ટમાં. પણ હા, આની અમે તો છે ને બુદ્ધિ ઘાસ ચરવા ગઈ છે. અને હજુ તો લગ્ન થયા ને ત્યાં છૂટાછેડાની વાત કરે છે. એટલે આ વાત તો સાંભળું શું કેવું છું એ. તો હવે શું કરવું પડશે? અરે તમે લોકો હાજર થાવ ગમે તેમ કરીને.
તમારા મમ્મી પપ્પાની સામે જો લગ્ન તો થઈ જ ગયા છે ને તમારા, તો આજે નહીં તો કાલે સામે તો આવવાનું જ છે. તો બેટર છે તમે લોકો સામે આવીને વાત કરો, કંઈ વાંધો નહીં આવે. અને જો હું નહીં આવું. આ બધી વાતમાં મીરા હુંય ફસાઈ રહી છું. આ કાલે ઉઠીને મને ફસાવશે આ લોકો. આ કેસ કર્યો તો હું શું જવાબ આપીશ? નેહાની વાત સાચી છે. હવે જો મેં સાંભળ્યું કે પપ્પાએ ધમકી આપી હતી કે જો સાંજ સુધીમાં આપણે એકબીજાના ઘરે નહીં પહોંચીએ ને એકબીજાના હું તમારા ઘરે નહીં આવું. મળવું હોય ને તો બધા એક જગ્યાએ મળીને વાત કરીએ. હું એકલી ક્યાંય નહીં જાઉં હો ભાઈ. એવું નથી કહેવા માંગતા, એ તો પોતાના ઘરે મને લાવવા માંગે છે ને તારા મમ્મી તારા ઘરે. હા. એટલે એ લોકો એવું કહેવા માંગે છે કે સાંજ સુધીમાં બંને છોકરાઓ એકબીજાના ઘરે જતા રહેવા જોઈએ. જો નહીં પહોંચે તો એ લોકો પોલીસ સ્ટેશને જશે, કેસ કરશે ને પહેલા આને ફસાડ. ના ના હા, અને હવે લીગલી મેરેજ થઈ ગયા છે, હવે શું કરી શકવાના? અને ભલે હું બીવું છું, માનું છું કે ડર એમ લાગે છે, પણ એમ તમારી સાથે જ છું, એ તમે ટેન્શન ના લો. પણ પ્લીઝ એક વખત તમે ઘરે જાઓ અને વાત કરો. નેહા, ઘરે જશું તો કદાચ મારા પપ્પા ફરી લગ્ન કરાવી દેશે તો મારા હવે લગ્ન કરાવશે ને? નક્કી ન કહેવાય. એ કહે છે કે મેં હું આ લગ્ન નથી માનતો, તો મારે શું કરવું? મારી પાસે એક આઈડિયા છે. શું? આપણે એ લોકોને પાછા અહીંયા બોલાવી લઈએ તારા ઘરે અને બધી જ વાતની ચોખવટ કરી નાખીએ કે તારો આમાં કોઈ વાંક નથી. અમે બંને બધું મરજીથી કર્યું છે. એ બાને અમે બે અલગ પણ નહીં પડી અને તારું પણ સોલ્યુશન. બરાબર, મુંડી કાપવાના મસ્ત મજાનો તે પ્લાન કર્યો હો. બાકી પણ મને એમ થાય છે કે એ લોકો હવે તો માની જવા જોઈએ ને કે અમે ભાગી ગયા છીએ. લગ્ન તો થઈ ગયા છે અમારા બંને. ખુશીથી એ લોકોએ રાજી ખુશીથી અમને એક્સેપ્ટ કરીને કીધું હોત તો એકવાર તને કે બંનેને સામે લાવ, આપણે એના લગ્ન ધામધૂમથી કરાવી દઈએ તો અમે તરત અત્યારે સામે આવી જાત. નહીં કરાવી શકે. કેમ? નહીં કરાવી શકે. બોલો હવે, એટલે એ લોકોને તકલીફ છે, બીજું કઈ નથી. જોયું તમારા પપ્પાનું? જોયું તો તારા મમ્મીનું જોયું તે હોશિયારી કરતી? નેહા, બોલાવે લોકોને. હા બોલા, જોયું જશે. કહી દે કે તારા ઘરે આવે. મારા ઘરે બોલાવી લો અત્યારે થોડી વાર માં આવી જ જાય. એટલે ફાઇનલી હા, ફેસલો કરી પછી નાખીએ. તમે લોકો ફરતા નહીં હો. ના પાડીને અહીંયાથી ક્યાં જશે? મારી વાત લાગી જશે. તું બોલાવી લેને, જોયું જશે. હા ભલે બોલાવી લો, પણ જો મને તમારા બંને ઉપર આમ વિશ્વાસ છે કે તમે લોકો નહીં જ ફરો. મીરુ બરાબર? તારા મમ્મી કોઈ નથી, ડરફોક. મને બીવડાવી મારી યાર તે. જા, ચાલ નીચે ચાલ. મને શું છે? અરે મદદ કરાવવા જા. તું તો આપણે કામ બંને કરાવ. જઈએ ને. હું એકલી શું કામ જાઉં? ચલો તમે ચલો 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 ચલો. શું કીધું? કેટલી વાર લાગશે? પાછો ફોન કર ને. કઈ બોલ્યા હતા ફોનમાં? આવશે બાપા, તમને લોકો હાથ નહીં ઉપાડતા. જુઓ પપ્પા, હું બધી જ વાત કરું છું. તમે મતલબમાં તું કહેતી હતી ને, તને કાંઈ ખબર નથી? એવું હા, નથી. એ પણ ફોન કર્યો ને મેં તમને. હું રૂમમાં જ જઈને બેસું છું. હાલ હવે ઊભો થા, ક્યાં? ઊભો થા ને ઘરે હાલ. અરે પપ્પા, મારી વાત તો સાંભળો. તમને અહીંયા બોલાવ્યા છે, ખાસ કામ છે એટલા માટે બોલાવ્યા છે કે તમારે મારી વાત સાંભળવી પડશે. હું સાંભળું તારી વાત. આ નાનપણથી લઈને અત્યાર સુધી તને મોટો કર્યો અને અત્યારે અમારા કપાળ ઉપર કાળી ટીલી બેસાડી તે અને હજી તારી વાત સાંભળું? તે તો સાસુમાં આવો. હા, બાબા આંટી બેસો બેસો. જય શ્રી કૃષ્ણ. બાપ આવ્યો તે પગે ન લાગ્યો. જય શ્રી કૃષ્ણ. કહેતી હતી ને કે મને મીરાની નથી ખબર. મીરા તો અહીંયા જ છે. તો હાલ, ઊભી થા. ક્યાં? ક્યાં જવું છે મમ્મી? ક્યાં જવું છે એટલે? એટલે ક્યાં જવું છે એમ પૂછું છું. ક્યાં જવું છે? બસ આ જ કરવાનું બાકી હતું ને. જુઓ તું ચાલ ને ભાઈ. ઘર ભેળો થા ચાલ. મારી વાત સાંભળો. ચાલ, મમ્મી બોલ્યું ને તે. અરે ઊભા તો રહો. મારી વાત સાંભળો. અમે લગ્ન કરી લીધા છે. હા, અમે લોકોએ લગ્ન કરી લીધા છે કોર્ટમાં. શું? હા, તે લગ્ન કરી લીધા? અરે તને જરાય શરમ ન આવી? એમાં શેની? મીરા, શરમ શેની એટલે? મા બાપનો સજે વિચારવાનું જ નહીં. હે? જુઓ, અને તમે લોકો તો નાક કાપી નાખ્યું છે અમારું. તમે અમારી વાત જ નહોતા માનતા તો અમારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. હા. પહેલા મતલબમાં મીરાએ તમને મનાવ્યા તો ન માન્યા, નેહાએ તમને મનાવ્યા તો ન માન્યા, મેં પણ તમને મનાવ્યા ન માન્યા. પછી અમારી પાસે બીજો કોઈ રસ્તો ન બચ્યો એટલે અમે ભાગ્યા.
ભાગીને પછી લગ્ન કરી લીધા. મમ્મી આદિત્ય બહુ સારો છોકરો છે, એ મને દુખી નથી કરતો, મીરા. ઓલવેઝ મારું ધ્યાન રાખે છે. મીરા પણ બહુ સારી છોકરી છે. અરે પણ સમજતો કેમ નથી તું કે બંનેની આપણા જાતિ અલગ છે. અરે શું થઈ ગયું, આપણા ઘરને બરાબર રીતે સાચવશે, તમારું ને મારું બંનેનું ધ્યાન રાખશે, એટલી ડાય છે. મીરા તું ઊભી થા. તે સમાજમાં મારું નાક કપાવી નાખ્યું છે, કીધું ને તને. અરે યાર તમે લોકો આ છોકરાઓ આટલી રિક્વેસ્ટ કરે છે, લગ્ન થઈ ગયા છે કહે છે તો તમે લોકો સમજવા તૈયાર નથી. હા, શું વાંધો છે? તમને એટલા માટે જ બોલાવ્યા છે કે તમે પોલીસ કેસ નહીં કરતા, કારણ કે કદાચ પોલીસ કેસ કરશો ને તો અમે લગ્ન તો કરી લીધા છે, એટલે બીજું કંઈ થવાનું નથી. અને આમ પણ તમે લોકો નાની આમથી વાત કેમ નથી સમજતા? એટલે સમાજ, કુટુંબ, પરિવાર બધું પછી હોય, પેલા બાળકોની ખુશી હોવી જોઈએ, અને મારી ખુશી આદિત્યની સાથે છે, એકલામાં નહીં. બાળકોની ખુશી હોવી જોઈએ, માવતરની કોઈ ખુશીનું જોવાનું નથી. જોયું ને અંકલ, ત્યારે તો તમને વાત કરવા મોકલી હતી મને આ લોકોએ, તમને ના સમજાવ્યા, તમે કઈ નહીં ખુશી? માન્યા. કોલેજમાં આ પહેલેથી આ બધું ષડયંત્ર તારું જ હતું. આ તે જ બગાડ્યા હતા બેયને. પપ્પા નેહાનો કઈ વાંક નથી. હા, વાત તો એનો નથી, વાત તો માવતરનો જ હોય છે કે દીકરાઓની ખુશી માટે પોતાનું આખું જીવન બલિદાન આપી દે છે, છતાં પણ દીકરા મોટા થઈને પોતાના માવતરને વિચારતા જ નથી. એના મનમાં આવે એમ જિંદગી જીવી છે. કોઈ મનમાં આવે એમ નહીં મમ્મી. અમે લોકોએ તમને બંનેને મનાવવાની કોશિશ કરી જ હતી ને અંકલ. તો શું મીરા, અમે માવતર થઈને તમારું ખોટું વિચારતા હોય, ખરાબ થાય એવું વિચારતા હોય? એવી વાત નથી મમ્મી, સમજતા કેમ નથી? અત્યારના સમય પ્રમાણે આ જાતિ, જ્ઞાતિ આવું કોઈ કઈ જોતું નથી. ધર્મ એક જ છે, માણસાઈનો. પ્લીઝ મમ્મી, મેં રવા લગવા દે તું, આમને નહીં શીખવાડ. આ લોકો પ્રેમને નહીં સમજી જાણે, પપ્પા. એ લોકોને નહીં ખબર પડે આ બધી વસ્તુ. હા પપ્પા, સમજવાની કોશિશ કરો. હા જુઓ, તમે શું કામ પ્રેમના વિરોધી જો મને ખબર પડી ગઈ છે. હા, અને મને પણ મેં તમને કહ્યું હતું ને કે તમે તમારો વિચાર કરો ને. મમ્મી સાથે મતલબમાં આટલો સમય રહેવું એ બધું લખાયેલું હશે. કદાચ દાદાએ તમારી મરજીથી, તમારી ગામ અને સમાજ કોઈનું પણ વિચાર્યા વગર તમે જે ઈચ્છતા હતા ત્યાં લગ્ન કરાવી દીધા હોત તો, પણ એ સમયમાં એ શક્ય નહોતું. એટલા માટે તમારું કંઈ ન ચાલ્યું. પપ્પા, મેં કોઈ ભૂલ નથી કરી, અને તમે પણ જો અત્યારે આવું જ વિચારશો તો કાલ સવારે કદાચ બની શકે કે હું કોઈ પણની સાથે લગ્ન કરીશ, હું હેરાન જ થઈશ. સાચી વાત છે આદિત્ય. મમ્મી, તમે તમારા મમ્મી પપ્પાના કયા પ્રમાણે લગ્ન તો કરી લીધું, પણ સાચું કહો કે કોઈ દિવસ ખુશ રહ્યા છો પપ્પાની સાથે? તમને બંનેને મેં સાથે હસતા ક્યારેય જોયા નથી, સરખી વાત કરતા જોયા નથી. બંને અલગ થઈ ગઈ. શું કામ? કારણ કે તમારી બંનેની વચ્ચે પ્રેમ જેવું કંઈ નહોતું. મમ્મી, હું આખી જિંદગી મારા પપ્પા વગર જીવી છું. હું એવું નથી ઈચ્છતી કે કાલ સવારે મારું બાળક પણ મારા કે એના બાપ વગર જીવે. હું મારા માનું છું કે મા બાપની વાતનો આદર કરવો એ સૌથી મહત્વનો મુદ્દો છે આ દુનિયામાં. પણ અમારું શું? મા બાપ અમને ક્યારે સાંભળશે? અમને ક્યારે સમજશે? પપ્પા, મને ખબર છે કે તમે મમ્મીને બહુ પ્રેમ કરતા હતા, અને એટલા માટે એમના ગયા પછી તમે બીજા લગ્નનું પણ નહોતું વિચાર્યું. હું નાનો હતો, તમને પણ ખબર હતી કે મારે કામ ધંધો બધું સંભાળવાનું, ને સાથે એક દીકરાની જવાબદારી પણ. તેમ છતાંય તમે હિંમત નહોતા હાર્યા. તમે તમારી બધી જવાબદારી બરાબર રીતે નિભાવી. કોઈ મને પૂછે ને તો કહીશું કે મારા પપ્પા દુનિયાના બેસ્ટ પપ્પા છે, જેણે બધી જવાબદારી બરાબર રીતે નિભાવી. એક પણ વાતમાં કચાશ નથી છોડી તમે. બસ હા, એક વાતથી તમે નારાજ થઈ ગયા છો કે મેં તમારી મરજી વિરુદ્ધ જઈને લગ્ન કરી લીધા. સોરી મમ્મી, તમને હર્ટ કરવા માટે આવું બધું નથી બોલું, પણ તમને સમજાવવા માટે બોલું છું. આજ સુધી તમે મારી બધી જ વાતો માની છે. નાનપણથી લઈને અત્યાર સુધી તમે ક્યારેય મને હેરાન નથી થવા દીધી. તો આજે મારી જિંદગીનો સૌથી મોટો ફેસલો કરવામાં શું કામ? મમ્મી, આદિત્ય દારૂ પીતો હોત, કોઈ આડા લક્ષણો ધરાવતો હોત તો હું પોતે પણ સમજી જાત, પણ એ મને સાચવે છે. તમે જ વિચાર કરો ને મમ્મી, આટલી મોટી દુનિયા છે, પણ કોઈ વ્યક્તિને આપણે પોતાનું ક્યારે જાણી શકીએ? જ્યારે આપણે એને પ્રેમ કરતા હોઈએ, જ્યારે આપણે એની અંદર લગાવ દેખાતો હોય. બાકી શરીરની રચના તો બધાને એક સરખી જ બની છે. માણસને અલગ દર્શાવે છે તો એની લાગણી, એનો પ્રેમ, જે મેં આદિત્યમાં જોયો છે. બેટા, આજે એક રૂઢિચુસ્ત માવતરોની તમે લોકોએ આંખ ખોલી છે. મીરા ઊભી થા. તો અમને કીધું ને
ઊભી ચાલ અરે, ઘરે ચાલ શું આટલું કામ? થયા પછી જુઓ. પણ હજુ ઘરે ચાલ મમ્મી જાઓ ને. પછી કન્વિન્સ કરો જો હવે કોઈ કન્વિન્સ કરવાની જરૂર નથી પણ ઘરે જઈને હવે લગ્નની તૈયારી તો કરવી પડશે ને અમારે તમે આમ કોર્ટ મેરેજ કર્યા છે પણ સમાજની દ્રષ્ટિએ સમાજમાં રહીને તો લગ્ન કરવા જ પડશે ને હા એ વાત સાવ એટલે. સાચી છે એટલે બેટા જો હવે તમે ચિંતા ન કરો હવે અમે લોકો તમારા ધામધૂમથી લગ્ન કરાવીશું હા જો તમે સાચું બોલો છો ને મને તમારો સ્વભાવ મીરા એટલે મીરા તારા સસરા હા મારો સ્વભાવ કે એટલો બધો ખરાબ નથી હો હા પપ્પા તમે બોલ્યા છો તો મને વિશ્વાસ છે કે તમે અમારા લગ્ન કરાવી દેશો. હા દીકરા તમારા લગ્ન હવે ધામધૂમથી થશે અરે ધુમાડા બંધ ગામ જમાડીશું હા થેન્ક યુ પપ્પા. થેન્ક યુ મમ્મી હા થેન્ક યુ નેહા થેન્ક યુ ચાલો હવે નેહા હવે ઘર ભેળા થાવ ચાલો હા મીરાને તમે લઈ જાઓ આદિને હું લઈ જાઉં ચાલો ફોન કરું ઘરે ચાલ ભલે. અને હું તારે તો ક્યાંય આવવાનું જ નથી તું તો છે ને અહીંયા ને અહીંયા જ રહેજે ચાલ અંકલ પણ અલા પણ મને તો કયો મીડિયેટર હું હતી મારે કોના તરફથી લગ્નમાં આવવાનું બોલો જતા રહ્યા પોતપોતાના ઘરે મતલબી છે બધાય